નમસ્તે. આજે ઘણા બધા સમય પછી વિચાર આવ્યો કે કંઈક યોગ વિશે વાત કરવી છે. સૌપ્રથમ યોગ એટલે શું એ સમજવું બહુ જરૂરી હોય છે. દરેક માનવી જો યોગ એટલે શું એ સમજે ને તો એનામાં ઘણો બધો પરિવર્તન આવે. આ વાત કરવાની ઈચ્છા એટલા માટે થઈ કે કાલે આપણે વિશ્વ યોગ દિવસ રજૂ કર્યાને 10 વર્ષ પૂરા થશે. યોગ એ આપણી ભારતીય પરંપરાની એક ભેટ છે જેને આપણે વિશ્વ સ્તર સુધી પહોંચાડી દીધી અને એને પણ 10 વર્ષ થઈ ગયા. પણ હજુ કરવા ખાતર આપણે યોગ કરીએ છીએ. યોગ દિવસના દિવસે યોગ કરીએ, મેટ લઈને યોગ કરીએ, આસન કરીએ, આ બધી વસ્તુ. પણ પ્રોપર આપણે યોગને જો દરેક ઘરમાં સમજવામાં આવે તો એનાથી ઘણો બધો ફેરફાર થાય. શું કામ? તો આપણને એ ખબર છે કે સંસ્કૃતમાંથી શબ્દ યુજ શબ્દ લેવાયેલો છે અને એને યુજ શબ્દથી આપણે યોગને સમજી શકીએ છીએ. કારણ કે મન અને શરીર આ બંનેનું જોડાણ એટલે યોગ. યોગને સામાન્ય રીતે સમજવા માટે આપણે એને 4 પ્રક્રિયાઓમાં વર્ગીકૃત કરેલો છે. જેમ કે ક્રિયા, વિચાર, મન અને શરીર આ બધાનું સમાયોજન થાય છે ત્યારે યોગ એ અસ્તિત્વમાં આવે છે. જેને આપણે સામાન્ય રીતે લઈએ તો એમ કહીએ છીએ કે વાણી, વ્યવહાર અને વર્તન આ ત્રણેય ક્રિયાઓ કરતાં પહેલાં માણસ ઘણું બધું વિચારે છે અને પછી એ વસ્તુને એ રજૂ કરે છે. શું કામ? કારણ કે યોગના જે 4 પાસાઓ છે ને, જેને આપણે કહીએ છીએ સામાજિક, માનસિક, બૌદ્ધિક અને શારીરિક, આ 4 પાસાઓને ચક્રીય રીતે સમજવાથી માણસ પોતાના વાણી, વ્યવહાર અને વર્તનનો ઉપયોગ યોગ્ય ઢબે કરે છે. પરંતુ યોગ એ એવી વસ્તુ છે કે જેનાથી માણસનો આત્મવિશ્વાસ વધે છે, સાથે સાથે માણસ પોતાના સ્વાસ્થ્યને યોગ્ય બનાવી શકે છે. કારણ કે યોગ કરવાથી માણસની એકાગ્રતામાં વધારો થાય છે, તેની ઉર્જા યોગ્ય રીતે વાપરે છે અને ઉર્જાનો કેમ અને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ માણસ સમજી વિચારીને કરે છે. કારણ કે અત્યારે જુઓ ને કેટલા બધા ડિવાઇસ આપણી પાસે આવી ગયા છે જુદા જુદા, પરંતુ એ ડિવાઇસનો ઉપયોગ શેના માટે, કેમ, કેવી રીતે કરવો એ સમજવું બહુ જરૂરી છે. આથી યોગને સમજ્યા પછી જો દરેક માણસ આ વસ્તુ ઉપર ફોકસ કરે તો ચોક્કસપણે આપણે ઘણી બધી રીતે વિકાસના તરફ જઈ શકીએ છીએ. એટલે યોગને સમજવા માટે દરેક ઘરે અને દરેક માતા પિતા યોગ્ય રીતે યોગનું જ્ઞાન પ્રાપ્ત કરે અને એની સાથે બાળકોને પણ ચોક્કસ ઢબે યોગની સમજ આપે તો સાધના શું છે, એ જ રીતે એકાગ્રતાનું પ્રમાણ ક્યાં, કેમ, કેવી રીતે મેળવી શકાય એ તમામ વસ્તુને આપણે યોગ દ્વારા સમજાવી શકીએ છીએ. આથી જ યોગમાં ઘણી બધી વસ્તુ જોડાયેલી છે અને એ જોડવાનો મુખ્ય હેતુ એ છે કે જેનાથી સ્વાસ્થ્ય યોગ્ય બની શકે છે. આપણે ખુદ આપણા આરોગ્યનું ધ્યાન રાખી શકીએ છીએ. જેમ કે અત્યારે જ એક દાખલો છે કે ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તેમ આપણે ગંદકી જોઈએ છીએ. એ પછી તળાવમાં હોય કે એ પછી કોઈ પણ જગ્યાએ, સામાજિક જગ્યાએ હોય, ક્યાંય પણ ગમે ત્યાં કેમ એનો ઉપયોગ કરવો, કેવી રીતે એને સ્વચ્છ રાખવું, આ કોઈ વસ્તુની સમજ કેળવાતી નથી. કદાચ હવેની પેઢી આ વસ્તુ સમજી ચૂકી છે, એના કારણે થઈને ઘણો બધો ફેરફાર આવશે, ચોક્કસપણે આવશે. પણ એમાં દરેકે દરેક નાગરિકની બહુ જ જરૂરિયાત છે કે ઘરમાંથી જો આ વસ્તુને સમજ આપવામાં આવે તો આપણે યોગને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે ન્યાય આપી શકીએ અને એ ન્યાય આપીને આપણે વિકાસ તરફ જઈ શકીએ. અસ્તુ.